ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ જોડે પર મિત્રો 23 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 23 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વિશ્વ યોગ દિવસ. યોગ એ ભારતીય સંસ્કૃતિની દુનિયાને એક મોટી દેન છે, બરાબર. દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે. વર્ષ 2025ની મિત્રો વાત કરીએ આપણે તો સંસ્કરણ કયો છે? મિત્રો સંસ્કરણ છે 11મો, બરાબર. વર્ષ 2025માં સંસ્કરણ છે 11મો. થીમ છે મિત્રો 2025ની યોગા ફોર વન અર્થ વન હેલ્થ, બરાબર. 21 જૂને મિત્રો વિશ્વ સંગીત દિવસ પણ મનાવાય છે અને થીમ છે હિલિંગ થ્રુ હાર્મોની. આ બંને વાત યાદ રાખવાની છે, બરાબર. હવે તમને યોગ દિવસ વિશે માહિતી આપું મેં. તો આ વખતે વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય કક્ષાનો પ્રોગ્રામ થયો જ્યાં નરેન્દ્ર મોદીએ યોગમાં ભાગ લીધો હતો, બરાબર. 21 જૂને 2 દિવસ યાદ રાખો. પહેલું છે યોગા દિવસ, બીજું છે વિશ્વ સંગીત દિવસ. બંનેની થીમ મેં તમને અહીંયા જણાવી દીધી છે. હાલમાં કયા રાજ્યમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે થલ્લીકી વંદનમ યોજના શરૂ કરાઈ છે? તો મિત્રો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. આંધ્રપ્રદેશમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા એટલે કે એજ્યુકેશનને પ્રોત્સાહન આપવા માટે બાળકો સ્કૂલ સુધી પહોંચે, બરાબર. આ યોજનામાં સ્કૂલી બાળકોની માતાઓને 15,000 રૂપિયા આપવામાં આવશે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં પેરિસ ડાયમંડ લીગ જેવેલિન થ્રો સ્પર્ધા કોણે જીતી છે? તો મિત્રો નીરજ ચોપડા જીતી. નીરજ ચોપડા ભારતના એક મહાન ઓલિમ્પિક મેડલિસ્ટ છે. એમણે ગઈ વખતે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે એમણે સિલ્વર મેડલ જીત્યો છે, બરાબર. સામા જેવેલિન થ્રો, ભાલા ફેંકમાં. હવે એમણે પેરિસ ડાયમંડ લીગમાં મિત્રો 88.16 મીટર થ્રો સાથે આ સ્પર્ધા જીતી છે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નીરજ ચોપડા રાઈટ આન્સર છે. હાલમાં ગુજરાતમાં વિશ્વ યોગ દિવસ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાઈ? તો મિત્રો વડનગર ખાતે કરાઈ. ગુજરાતની અંદર વિશ્વ યોગ દિવસ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી છે મિત્રો? વડનગર ખાતે, બરાબર. વડનગર ખાતે કરવામાં આવી. ભુજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો એક ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ પણ યાદ રાખજો. વડાપ્રધાન શ્રીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્ય કક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, બરાબર. ભુજંગાસન, આ મિત્રો યાદ રાખજો. જો 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભુજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનું ગુજરાતનું ટાર્ગેટ છે. એટલે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટી, જેમાં 30 માર્કનું કરંટ અફેર પૂછવામાં આવશે. ફરી કહું છું, એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ, બરાબર. દરેક પરીક્ષામાં 100% પૂછાયું છે. જો તમારે પણ એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની PDF જોઈતી હોય તો તમે મને આ નંબર પર કોન્ટેક્ટ કરો, બરાબર. તમારે ડેમો જોઈતી હોય, પાછલી એક્ઝામમાં પૂછાયેલા સબૂત જોઈતા હોય, તમામ વસ્તુ માટે તમે મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો. માત્ર 200 રૂપિયા, 1 વર્ષનું કરંટ અફેર, 40+ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. હાલમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનો જમા ધન કેટલા ટકા વધ્યો છે? ક્વેશ્ચન નંબર 5. તો મિત્રો 0.3%, બરાબર. 3%. સ્વિસ બેન્કોમાં ભારતીયોનો જમા ધન કેટલા ટકા વધ્યો છે? 3% વધ્યો છે. આ એક રિપોર્ટમાં હાલમાં ખુલાસો થયો. હાલમાં કયા દેશની ઓટોમોબાઈલ હોન્ડાએ પુનઃ ઉપયોગવાળા રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે? તો મિત્રો હવે ઓટોમોબાઈલ કંપની હોન્ડા, જે આપણે હીરો હોન્ડા હોય ને મિત્રો, હીરો અને હોન્ડા પહેલાં એક હતું. તમે જૂની સ્પ્લેન્ડર જોજો, તેના પર હીરો હોન્ડા લખેલું હોય, બરાબર. એટલે કે હીરો ભારતની કંપની હતી, હોન્ડા જાપાનની કંપની હતી. બંને પોતાની ટેકનોલોજીથી બાઇક બનાવતી હતી. પછી હીરો અલગ થઈ ગઈ અને હોન્ડા અલગ થઈ ગઈ. હવે ભારતમાં જે સ્પ્લેન્ડર આવે છે એના પર ખાલી હીરો જ લખેલું હશે, તમે જોઈ લેજો, બરાબર. તો હોન્ડા જાપાનની કંપની છે ને, હવે પહેલાં એ મોટરસાઇકલ બનાવતી હતી ને હવે મિત્રો રોકેટ બનાવવા લાગી ગઈ છે. રોકેટનું સફળ પરીક્ષણ કરી દીધું છે જાપાનની ઓટોમોબાઈલ હોન્ડા કંપનીએ, બરાબર. તો મિત્રો જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન અને PM છે શિગેરુ ઇશિબા. હાલમાં PM મોદીએ ક્યાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર રાષ્ટ્રીય કક્ષાના આયોજનમાં ભાગ લીધો છે? વિશાખાપટ્ટનમ ખાતે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર રાષ્ટ્રીય કક્ષાના આયોજનમાં ક્યાં ભાગ લીધો છે?
વિશાખાપટ્ટનમમાં જ્યાં મિત્રો 3 લાખથી વધારે લોકોએ આરકે બીચથી ભોગાપુરમ સુધીના 26 કિલોમીટરના વિસ્તારમાં એકસાથે યોગાભ્યાસ કર્યું છે અને આ 26 કિલોમીટર દૂરી મિત્રો ગિનીઝ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવી છે. હાલમાં પીએમ મોદીએ ક્યાંના નિર્યાત માટે બિહારમાં નિર્મિત પ્રથમ લોકોમોટિવને લીલી ઝંડી બતાવી છે? તો ગિની રાઈટ આન્સર છે. બરાબર, ગિની. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાષ્ટ્રપતિ તપોવન અને નિકેતનનું ઉદ્ઘાટન કર્યું? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કઈ જગ્યાએ રાષ્ટ્રપતિ તપોવન અને નિકેતનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે એમાં દેહરાદૂન. બરાબર, દેહરાદૂન ખાતે. દેહરાદૂનમાં દ્રૌપદી મુર્મુનો જન્મદિવસ હોય છે મિત્રો. 67મો જન્મદિવસ 20 જૂને મનાવવામાં આવ્યો. રાષ્ટ્રપતિ જે આપણા મહામહિમ દ્રૌપદી મુર્મુ એમનો જન્મદિવસ 67મો જન્મદિવસ 20 જૂને મનાવવામાં આવ્યો. આ મોકા પર દેહરાદૂનમાં રાષ્ટ્રપતિ તપોવન અને રાષ્ટ્રપતિ નિકેતનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. દેહરાદૂન ઉત્તરાખંડનું પાટનગર છે. હાલમાં નાસાએ પહેલી વખત કયા ગ્રહના જ્વાળામુખીની તસવીર શેર કરી છે? મંગળ. નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાનું પૂરું નામ છે. અમેરિકાની સ્પેસ એજન્સી છે. પહેલી વખત મંગળ ગ્રહના જ્વાળામુખીની તસવીર શેર કરી છે. હાલમાં કોણ બિલી જીન કિંગ કપ 2025 પ્લે ઓફની પહેલી વખત મેજબાની કરશે? તો મિત્રો પ્રશ્ન છે બિલી જીન કિંગ કપ 2025 પ્લે ઓફની પહેલી વખત મેજબાની કોણ કરશે? તો રાઈટ આન્સર છે મિત્રો આપણો દેશ ભારત. બરાબર, ભારત કરશે. ભારતના બેંગલુરુમાં આયોજન થશે. આ એક ટેનિસ ટુર્નામેન્ટ છે. આંતરરાષ્ટ્રીય ટેનિસ સંઘ એ લંડનમાં આની જાહેરાત કરી છે. હાલમાં કોની સાધનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ? તો સાધનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? મિત્રો રાઈટ આન્સર છે કે પોલ થોમસની. બરાબર, કે પોલ થોમસની નિમણૂક કરવામાં આવી. સાધન ભારતની એક માઇક્રો ફાઇનાન્સ સંસ્થા છે જે નોન બેન્કિંગ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને એનજીઓ મુલ્ક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને નબળા વર્ગોને નાણાં પ્રદાન કરવાનો છે. તો મિત્રો બે વસ્તુ મેં તમને સમજાવી દીધી છે. હાલમાં કયા હાઈકોર્ટ સ્પષ્ટ કર્યું કે પાસપોર્ટ માટે આવેદન કરતી વખતે પત્નીને પોતાના પતિની અનુમતિ અને હસ્તાક્ષર લેવાનું જરૂરી નથી? તો મિત્રો મદ્રાસ હાઈકોર્ટ આમાં રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશના વિદેશ મંત્રી ડૉક્ટર બદ્ર અબ્દેલતી 2 દિવસીય ભારતની યાત્રા પર આવ્યા? મિસ્ર, ઇજિપ્ત. બરાબર, સ્ટારમાં કરજો આ પણ. હાલમાં પ્રફુલ્લ રોયનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? તો રાઈટ આન્સર છે એમાં સાહિત્યકાર હતા પ્રફુલ્લ રોય. બરાબર, સાહિત્યકાર હતા, સંગીતકાર નહીં મિત્રો, સાહિત્યકાર. અહીંયા સાહિત્ય કરી દેજો. સાહિત્યકાર પ્રફુલ્લ રોયનું હાલમાં કોલકાતામાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના લોગો અને શુભંકરનું અનાવરણ કોણે કર્યું છે? તો દિલ્હીમાં મિત્રો 12મા સંસ્કરણનું આયોજન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના લોગો અને શુભંકરનું હાલમાં અનાવરણ કર્યું છે. આ મિત્રો તમે ફોટો એનો જોઈ શકો છો. હાલમાં એશિયાઈ સ્ક્વેશ ચેમ્પિયનશિપમાં સેન્થિલ કુમારે કયો મેડલ જીત્યો? તો મિત્રો એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. હવે આપણે એકદમ નજીક પહોંચી ગયા છે. આવતીકાલથી મિત્રો તારીખ વાઇઝ કરંટ અફેર્સ તમને મળી જશે. બરાબર, મોર્નિંગમાં 5 વાગે સૌથી પહેલાં. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.